ફરિયાદીને સાટાખત મુજબ ટોકનના રૂપિયા ચૂકવેલ હોવાના સાટાખતના લખાણો કરી તેમજ સાટાખત થયેલ અગાઉના ખોટા વાઉચરો ઉભા કરી ફરિયાદીની ટાઇટલ ક્લિયર જમીનને કોચમાં નાખવા દાવો કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અને ઇકોસેલ ખાતે ચાલતી તપાસમાં આરોપીઓએ ફરિયાદીની મોટા વરાછાની બ્લોક નંબર 443 વાળી જમીન રૂપિયા 33 કરોડમાં લેવાનું નક્કી કરેલ અને ફરિયાદીને કોઈ રૂપિયા ચૂકવેલ ન હોવા છતાં ટોકન પેટે રોકડા રૂપિયા 1,21,00,000 સાટાખતના દિવસે ચૂકવી આપેલ તે અંગેનું સાટાખત તેમજ અલગ અલગ તારીખના વાઉચરો તૈયાર કરી ફરિયાદીની મોટા વરાછાની બ્લોક નંબર 443ની ટાઇટલ ક્લિયરવાળી જમીને ખોંચમાં નાખવા ખોટો દાવો કરી ફરિયાદીની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય જે અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ઇપિકો કલમ 420, 465, 467, 468, 471, 120B 34 મુજબનો ગુનો તારીખ 19/11/2025ના રોજ દાખલ થયેલ છે. જેમાં આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરેલ છે. ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.N. જાડેજા ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ કરતા હોય. જેમાં આરોપીઓ પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.N. જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી Y.G. ગિરનાર તથા ASI ચેતનકુમાર આત્મારામ તથા હેડ કોન્સ્ટેબલ ઉમેશ મધુકર રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ધોળાભાઈ નાઓએ ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓ વિશે સચોટ માહિતી એકત્રિત કરી સદર આરોપીઓ રોનકભાઈ પ્રાગભાઈ ચોટલિયા વિજયભાઈ બટુકભાઈ પરમાર નાઓ તેઓના ઘર પાસે હોવાની હકીકત જણાઈ આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.G. ગિરનાર તથા ASI ચેતનકુમાર આત્મારામ તથા હેડ કોન્સ્ટેબલ ઉમેશ મધુકર રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ધોળાભાઈ નાઓ આરોપીના ઘર પાસે વોચમાં રહી આરોપીઓ તેના ઘર પાસે આવતા તેને પકડી પાડી આરોપીઓ વિજયભાઈ બટુકભાઈ પરમાર ઉંમર વર્ષ 49 ધંધો જમીન લે વેચ રહેવાસી ફ્લેટ નંબર A1102 શાંતવન એક્સેલા રઘુવીર ટેક્સટાઇલ માર્કેટની સામે ન્યૂ પર્વત પુણા પાટિયા ગોડાદરા સુરત મૂળ રહે ગામ દરબાર ફળિયું મૂળે જિલ્લો સુરેન્દ્રનગર રોનકભાઈ પ્રાગજીભાઈ ચોટલિયા ઉંમર વર્ષ 31 ધંધો જમીન દલાલી રહેવાસી ફ્લેટ નંબર 105 સાનિધ્ય વિલા કોમ્પ્લેક્સ RK હબ સોસાયટીની અંદર અંત્રોલી પલસાણા સુરત તથા મૂળ રહે ગામ શામપર તાલુકો જોડિયા જિલ્લો જામનગર નાઓને લઈ આવી સદર આરોપીઓની અટક કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.